કે તમે બહુ રાજકારણ કરો. અરે ભાઈ, રાજકારણ કરવું હોત ને તો આ રાજકારણ કરવું હોત ને તો આજે હું બી સીએમ હોત, પણ નથી ફાવતું અને નહીં કરી શકી. આપણે પરસોત્તમભાઈ સોલંકીને તો અનેકવાર ચર્ચામાં આવતા સાંભળ્યા છે, અને પરસોત્તમ સોલંકી ચર્ચામાં એટલા માટે આવે છે કારણ કે એમના નિવેદનો એવા હોય છે કે જે ખરેખર ચર્ચા પણ જગાવે છે. પરંતુ હવે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જેણે રાજકારણમાં ગરમાવો ઊભો કર્યો છે. શું છે સમગ્ર મામલો? શું પરસોત્તમભાઈ સોલંકીને સીએમ બનવું છે? આ તમામ બાબતને લઈ અને ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાનો જ્યારે વિવાદ સામે આવ્યો ત્યારથી જ પરસોત્તમભાઈ સોલંકી સતત ચર્ચામાં છે, અને પરસોત્તમભાઈ સોલંકી ચર્ચામાં એટલા માટે પણ છે કારણ કે એમણે કોળી સમાજને તો ન્યાય અપાવ્યો જ, પરંતુ એની સાથે સાથે એમના નિવેદનોની પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. અને હવે ફરી એકવાર પરસોત્તમભાઈ સોલંકીનું એવું નિવેદન સામે આવ્યું છે કે જેને લઈ અને રાજકારણમાં ગરમાવો ઊભો થયો છે. પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જો મારે રાજકારણ જ કરવું હોત તો હું આજે સીએમ હોત. અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. વાત કંઈક એવી છે કે વાત કોળી સમાજની કરવામાં આવી રહી હતી. કોળી સમાજના જે પ્રશ્નો છે, અને ખાસ કરી અને કોળી સમાજના જે છેલ્લા કેટલાય સમયથી પ્રશ્નો ઊભા એવા થઈ રહ્યા છે કે એમના ઉપર જે એમના લોકો છે, એમના આગેવાનો છે, એમની ઉપર હુમલાઓ થઈ રહ્યા છે. ત્યારે આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું હતું કે પરસોત્તમભાઈ સોલંકીએ ધોકા ઉપાડવાની વાત પણ કરી હતી, અને ત્યારબાદ પણ અનેક ચર્ચાઓ થઈ. અને હવે ફરી એકવાર પરસોત્તમભાઈ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું છે રાજકારણને લઈને એ પણ સાંભળી લઈએ. કાનમાં કીધું હતું કે આજે તમારા બધાની વચમાં કહી દઉં છું. એણે મને કીધું હતું કે આપણા સમાજને બહુ દુઃખી કરે, અને હું તો નાનો હતો, પણ મને એક વાત આવે કે તમે ને આવો ને ત્યારે જાહેરમાં કહેજો. મેં કીધું હું કહું બેટા? તો કે તમે આટલું જ કહેજો કે આપણાથી કોઈથી કોઈ ડરે નહીં, અને મજબૂતાઈથી હાંકલા કરે. ત્યારે મેં એને કીધું કે હું જાહેરમાં કહી બેઠા, અને આ જેટલા બેઠા ને એ બધાને કહું કે તમે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પરસોત્તમ સોલંકી છે ને આવજ, જરાય ચિંતા નહીં કરતા. જ્યારે તમને લાગે ને ત્યારે પરસોત્તમ સોલંકી કે આવજો. ભાવનગરમાં અમારો બંગલો છે, ગાંધીનગરમાં છે, બધે હું રખડતો, મુંબઈમાં છે. એટલે તમારે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પરસોત્તમ સોલંકી જીવે જ ને ત્યાં સુધી તમને કોઈને તકલીફ આવવા નહીં દે. ક્યારે બી ભગવાન ન કરે. કદાચ કોઈને કંઈ તકલીફ પડી ને તો ચિંતા નહીં કરતા. આ તમારો હાવત છે ને હારાને ખાઈ જાય. અને હું કહેતો નથી, પણ કરીને દેખાડું. અને તમને ભગવાન કરે કોઈ તકલીફ ના આવે. હું તો ભગવાનને વેગળે જ પ્રાર્થના કરું કે બધા સુખી રહે. મારી બહેનો દીકરીઓ ખૂબ સુખી રહી, પણ એમને જો કોઈ આડા આવ્યા ને તો હું નહીં છોડું. તમે ચિંતા નહીં કરતા, તમારો ભાઈ જીવીશ, અને હંમેશા જીવી ત્યાં સુધી તમારા રખોપા કરું ને એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું. મને એક જ શબ્દ આવડે, જોકે ગળું મારું તો બહુ ખરાબ થઈ ગયું છે, પણ કહું તમે એ લખમણ એ મારા એ રખોપા કરે એ મારો રામ એ રામ નારે કુ કર રે એ સીતારે વિનાના મારા જોને રામ એ વિધાન લાખો ઢોળ છે રે. ઘણા મને કે તમે બહુ રાજકારણ કરો.
અરે ભાઈ કે તમે બહુ રાજકારણ કરો. અરે ભાઈ રાજકારણ કરવું હોત ને તો આ રાજકારણ કરવું હોત ને તો આજે હું બી સીએમ હતો, પણ નથી ફાવતું અને નહીં કરી શકી. અને ભાઈ બાપા કરતા મને આવડ કરી શકી, અને ભાઈ બાપા કરતા મને આવડતું નથી. તમે કોઈ ટીવીમાં મને જોયો કે હું કોઈને પગે પડતો? નહીં ફાવે, નહીં થાય. કેમ કરવાનું? પણ તમને લાગે તો રાખો, નહીં તો જય સીતારામ. આવે આપણી લાગણી અને આપણે કરીએ જ. આવે આપણી લાગણી અને આપણે કરીએ જ. અને હમણાં તમારી વચમાં બેઠો હવે પાછો જાય ગાંધીનગર કાલ અને પાછો હિટ કરતો રહી. આવો ચા પાણી પીવું, નાસ્તો કરો, જમવાનું કરો, બધું કરતો રહો. અને એમાં તમને બધાને મજા આવે, બધું કરતો રહો. અને એમાં તમને બધાને મજા આવે તો હું બી જ કરું છું. આમાં શું કરવાનું બોલો? બધા કહેતા હોય કરવા દો, પણ બધાને મારા સીતારામ. ખૂબ 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 આગળ કરશો. હવે આ નિવેદન બાદ ચર્ચાઓ એવી થઈ રહી છે કે શું પરસોત્તમભાઈ સોલંકીને સીએમ બનવું છે, કારણ કે કોળી સમાજ દ્વારા સતત એક માંગ કરવામાં આવી રહી છે અને એ માંગ એવી કરવામાં આવી રહી છે કે કોળી સમાજનો સીએમ હોવો જોઈએ. આપણે જોયું કે આના પહેલાં જ્યારે બગદાણાની આખી ઘટના સામે આવી હતી અને આ બગદાણાની ઘટના દરમિયાન પણ કોળી સમાજના જે આગેવાનો છે એમના દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે કોળી સમાજ અને કોળી સમાજનો સીએમ હોવો જોઈએ. અને હવે જે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.